તો જય માતાજી બધા મિત્રોને, બધા મજામાં જશો। આજે આપણે આવી ગયા છે કેનાલે પાણી વાળવા માટે। હિતેશભાઈ આપણે આઈડિયા બતાવો। હા બરાબર હિતેશભાઈ, તો એ છે આપણે આઈડિયા, એમાં પાણી વાળવાનું છે। હમણાં એક પાણી લાઈટ આવી ગઈ છે, પણ અત્યારે 1:50 જેવું થઈ ગયું છે। હજી આપણે કેનાલમાં મથરાશ થોડુંક વાયરિંગનું ફોલ્ટિંગ થઈ ગયું છે, એટલે કોઈ સેટિંગ શું નથી। બોય મોથી સડાઈ પડી તમે જુઓ, પણ કોઈ સેટિંગ થાય એવું નથી। તો વાયરિંગનું ફોલ્ટ થઈ ગયું છે। અમારા સેટ છે એ જશે ઘરે, થોડુંક પકડ ને પોન બધું એવું લેવા જશે। થોડું ખમું કરીને ત્યાં આવશું, સેટિંગ થાય તો પછી આઈડા પાવાની જરૂર છે આપણે। અમે પાવા તો પડશે જ, પાવા આવ્યા છે એટલે જો કેનાલ કેવી જાય છે, ભરપૂર ભરાઈને દાઢું એમ જેવું પાણી આવે છે, બરફ જેવું। બસથી હવે તો આપણે એનું પાણી વાળીએ, પછી તમને આગળ બતાવું કે તો આપણે તો હવે કેનાલે પાણી ચાલુ કર્યું। લગભગ 2:30 વાગે મોટર ચાલુ કરી હિતેશભાઈ। હા 2:30 વાગે મોટર ચાલુ કરીને તારના પાણી વાળાના છે। મારી છોકરા બાલ તો એવા સાથે ને ઓમાં હાથ ગાલે ને હાથ તો હું હરો નીકળતો નહીં, ગૂંદ થઈ ગયા છે। હાલ તો બફારો શું કહેવાય, બફારો હિતેશભાઈ? હા બફારો તેવો લાગેલો છે ને, માતાની છોકરાને એવો તાપ લાગેલો છે ને, મરી જાય ત્યારે તેમ થાય કે આમ કલામાં નાવું પડો। પણ મારી છોકરા આમાં કેવી રીતનું હિતેશભાઈ નાવું? માતાની છોકરામાં તો હિતેશભાઈ પાણી આવે છે ને, ટાટું બરફ જેવું પાણી આવે છે। અમે તો પગે જેવી રીતના મેળવા, કેનાલનું પાણી એટલે બાકી ટાટું બરફ જેવું। અને બોરનું આવતું હોત તો ઓનું તો આવતું હોત। તેથી મને એવું લાગે છે ચારો ભરી દો તો હું ચારો વાળી નાખો, તમે બજાર આવ્યા ઓલગમાં। હા બતાવો ચારો, બતાવો ભૂકા કાઢો। હિતેશભાઈ અમે હાજરા ખોરાક આવીને બતાવો ચારો આ તો પી કોઈ નહીં વાળવાના, જેને વાળે એને ખબર પડે। શું કેવું? સાચી વાત ને? બાકી ચારા વાળાની મજા આવે પાછી, શરીર તમારું સારું રહે, મજબૂત રહે, મજબૂત। ચારો તો વાળી નાખ્યો છે, પણ હવે હિતેશભાઈ બસ આ લગભગ હવે 10 ચારા જેવું જોશે। આમાં કા 4-5 ચારા જશે। હવે કે ને 1 કલાક જેવું હેડશે, એટલે લગભગ 6:30 વાગે 7 વાગ્યા પછી પીરે હિતેશભાઈ। પછી ઘડી જઈ ગરમ પાણી મેલી, હીટર તો આપણે રાખતા નથી, કારણ કે આપણે યાર ખેડૂત માણસ અને ગરીબ માણસ છે। હીટરના કોઈ પૈસા નથી। હીટર આવે 500 રૂપિયાનો, 600 રૂપિયાનો। આપણા પાસે એવા તો કોઈ પૈસા છે નહીં। આપણે તો ગરીબ માણસ છે, એટલે આપણે તો ચૂલા ઉપર દેવતા કરી એનાથી પાણી ઓનું કરી ગરમ કરીને નાવશે તાર સેટિંગ થશે। કારણ કે સિટીઓ હોય, સિટીમાં તો આપણે રહેતા નથી, ગામડામાં હોય એટલે આપણે શું ગામડામાં હીટર છે, આપણે પૈસાવાળા નથી ને, ગરીબ માણસ છે। અને વિચાર એવો છે કે આવતા શિયાળો આવે ને હિતેશભાઈ, હા અહીંના તો કદાચ ખારા ભાગ મળે ને ભાગે જ ભાવવા થો, આપણે ઘરના નથી હોય ને, પણ એમ કહો કે ઘરના છે તો હીટર લાવશે ને પાણી ગરમ કરશે। હીટર તો ઠીક છે, બાકી આગળ તમને મેં કીધું હતું કે ફોર્ચ્યુનર લાવવાની થતી નથી, કારણ કે ફોર્ચ્યુનર જેવા આઈડિયા હવે મને થવાનું લાગતા નથી। એટલે અંદો થઈ જાય તો લાવશે ને પાછી ફોર્ચ્યુનર લાવશે હિતેશભાઈ, શું કહેવું? સાચી વાત, તમે બિહાર છે પાછા ઓટો તો મારા આવશે, પણ મારે એક પ્રોબ્લેમ છે કે હરી નેકરી ને હિતેશભાઈ મોટર મારા ફેંજી નાખે છે, એટલે આજ તો કંટાળી ગયો છે। તો આપણો વ્લોગ તમને વિડીયો આપણો અવારનવાર આવ્યા રહે વ્લોગ વિડીયો। તો મિત્રો આપણે કોઈ એટલા બધા અમીર તો છે નહીં, આપણા પાસે એવા મોંઘા ફોન તો કોઈ છે નહીં કે રિઝલ્ટ થોડા ખારા આવે। પ્રકાશ પડે છે આમાંથી, કદાચ ખારો વિડીયો નહીં આવતો હોય, ધોખો આવતો હશે। આમાં પાસે ગરીબા પાસે જેવા ફોન હોય 10-15 હજાર રૂપિયાના ફોન છે, એના ઉપરથી વિડીયો બનાવવા છે। તો સપોર્ટ કરજો તમારે જેટલો બને એટલો, અને વિડીયો થોડોક શેર કરજો। બાકી મજા તમને થઈ જાય બધાને। બાકી ખેડૂત મિત્રોને ખબર છે કે પાણી કેવી રીતનું વળાય, આ ધોન બધું કેવી રીતનું લેવડાય, ખેડૂત મિત્રો તો બધા છે એટલે જાણતા હશે। બાકી આપણો વ્લોગ તમને કેવો લાગે મિત્રો, થોડોક લાઈક કરજો, શેર કરજો, અને ખાસ મારી ચેનલ છે અપ્પુ 6419, અને એ વિડીયાને ખાસ કરીને તો સબસ્ક્રાઈબ ચેનલને કરજો। તો મળીએ બીજા વ્લોગમાં, જય માતાજી।